ચાલો તમને લઈ જઈએ અઈઠોર ગણપતિ દાદાના મંદિરે દર્શન કરવા માટે। તો આપણો વ્લોગ જોતા રહેજો। અમદાવાદ પાલનપુર હાઈવે ત્યાં અઈઠોર ચોકડી છે, ત્યાંથી અંદર વળી જવાનું। આવું એક બોર્ડ દેખાય ત્યાંથી, તો જોઈ શકો છો અહીંયાથી આવું બોર્ડ માર્યું છે હાઈવે પર, ત્યાં અંદર વળી જવાનું। તો ચાલો જઈએ આપણે, આપણા વ્લોગમાં જોતા રહેજો। તમને ગણપતિ દાદાના દર્શન કરાવીશું। તો આપણે આવી ગયા છીએ અઈઠોર ગામમાં, તમે જોઈ શકો છો। તો અત્યારે તો મેળો નથી, તે માટે કોઈ પબ્લિક વધારે છે નહીં, તો આપણે સુખ શાંતિથી દર્શન થઈ જશે। અને 2 દિવસ પહેલાં જ મેળો હતો, ત્યારે ફૂલ ટ્રાફિક હતું, ત્યારે આપણે નહોતા આવ્યા, પણ અત્યારે આવ્યા છીએ। તો તમે જોઈ શકો છો ઘણી બધી પબ્લિક નહીં, એટલે આપણને દર્શન કરવા માટે ઝડપી થઈ જશે। તો આપણા વ્લોગમાં જોડાયેલા રહો, તમને દર્શન કરાવીએ। તો જય માતાજી। ચાલો, તો જય માતાજી મિત્રો, આપણે અઈઠોર આવી ગયા છીએ। તો હવે તમને ગણપતિ દાદાનું દર્શન કરાવીએ, તો આપણા વ્લોગમાં જોતા રહો। આપણે આવી ગયા છીએ ગણપતિ મંદિરે દર્શન કરવા માટે। તો જુઓ આઈકન આપણે ચંપલ મિલ દેવાનો, ચંપલ મૂકી અને પછી આપણે જવાનું છે દર્શન કરવા માટે। તો ચલો આપણે જઈએ હવે દર્શન કરવા માટે ઉપર। તો આપણો બ્લોગ જોતા રહો। તો આ છે ગણપતિનું મંદિર, તો જોઈ શકો છો અહીંયાથી મંદિરનો નજારો કેવો દેખાય તમને બતાવી દઉં। જુઓ તો તમને દર્શન કરાવી દીધા। હવે આપણે જઈએ છીએ જમવા માટે, અને જમવાના 50 રૂપિયા છે એક વ્યક્તિના, અને જમવામાં લાડુ, દાળ ભાત, શાક અને પૂરી આપવામાં આવે છે। તો ચાલો આપણે જઈએ અહીંયાથી। તો આપણે હવે જમવાની ટિકિટ લેવા માટે જવાનું હોય, તો વ્લોગ જોતા રહો। તો આ રહી સર ટિકિટ બારી, જોઈએ કહો અહીંયા મળે ટિકિટ, અહીં લેતા બગા। हाँ भगोजी लेवा जो 50 रुपया की टिकિટ। हाँ અહીંયા આપણે મેળો પટી ગયો પછી આવે એટલે ફૂલ જગ્યા અને કમ તો જગ્યા નથી, તો આપણે ટિકિટ આવી બતાવી આવે, જોઈએ કહો ટિકિટ આવે। તો આપણે જમવા બેસી ગયા છીએ, અને જમવામાં શું હોય તમને બતાવી દઉં। તો જુઓ દાળ ભાત, 2 શાક અને લાડુ, અને પૂરી પણ હોય। હા, પણ પૂરી આજે નહીં, તો ચાલો આપણે જમી લઈએ પછી બતાવીએ। તો જય માતાજી મિત્રો, આપણે જમવા જઈને આવી ગયા છીએ, અને હવે આપણે તમને અહીંયાનું બતાવું કે કેવું દેખાય બધું। તો જો મેળો પટી ગયો હોય એટલે આ બાજુ નારિયેળ ફોડવાની વ્યવસ્થા તમે જોઈએ કહો, નારિયેળ ફોડવાની વ્યવસ્થા, આ બાજુ ચા પાણીની વ્યવસ્થા હતી મેળામાં, અને આ બાજુ ચંપલ મૂકવાની વ્યવસ્થા હતી। તો હવે આપણે ઘરે જઈએ છીએ, અને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો જય માતાજી।